મમ્મી હવ મેંગો મસ્તાની કેવી બની છે? બહુ સરસ બની છે. તું આ મને બનાવતા શીખવાડશે. હાલો બનાવતા શીખવાડું. અરે ઊભા રહો. આ ગરમીની સિઝનમાં તમારા ઘરે પણ જો કેરી આવી ગઈ હોય તો એકવાર આ મેંગો મસ્તાની બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો મેંગો મસ્તાની બનાવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મેંગો મસ્તાની બનાવવા માટે આપણે સૌથી પહેલાં કેરી લઈ લેશું, તેને ધોઈ લેશું અને આવી રીતે આપણે ઝીણા ઝીણા તેના ટુકડા કરી લેવાના છે. ટુકડા તમે ગમે તે રીતે કરો ચાલે છે. તો ત્યારબાદ આપણે મિક્સર જાર લેશું અને કેરીના ટુકડાને તેની અંદર આપણે એડ કરવાના છે. ત્યારબાદ હવે આપણે તેમાં જરૂર મુજબ ખાંડ એડ કરવાની છે અને જરૂર મુજબ જ દૂધ એડ કરવાનું છે. ત્યારબાદ તેને ક્રશ કરી લેશું. હવે આપણે એક ગ્લાસ લઈ લેશું, તેમાં બરફના ટુકડા, વેનીલા આઈસ્ક્રીમની 2 ચમચી અને આપણે જે ક્રશ કરેલું છે તેને એડ કરી લેશું. હવે તેમાં ઉપરથી ફરીવાર વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી લેશું અને આપણે ઝીણા ઝીણા કેરીના ટુકડા કરી તેને પણ એડ કરી લેવાના છે અને ઉપરથી ઘણા બધા ડ્રાયફ્રૂટ ઉમેરી લેશું. તો તૈયાર છે ને એક સરસ એવી મેંગો મસ્તાની, જે ખાવામાં અને પીવામાં બંનેમાં ચાલી શકે છે. તો તમે રાહ શેની જોવો છો? તમારા ઘરે ચોક્કસથી બનાવો. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી હવ આ મેંગો મસ્તાની રેડી છે. મસ્ત બનાવ્યો છે. પૂજા થેન્ક યુ. સરસ છે. હો, આ તો મોઢામાં પાણી પાણી થઈ ગયું.